મિત્રો આજે રોકીસ્ટાર જેવી મોટી બેન્ડ કેમ બંધ કરી દેવામાં આવી છે? મિત્રો રોકીસ્ટાર બેન્ડ એટલી નહીં, એમની સાથે કેટલીક મોટી બેન્ડો પણ બંધ કરી દેવામાં આવી રહી છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. શું ખરેખર હવે આદિવાસી સમાજની અંદર કે અન્ય કોઈ સમાજની અંદર ડીજે ઓર કે બેન્ડ કે હવે બંધ કરી દેવામાં આવશે? વિડીયોના અંત સુધી જજો, આપણે બધી ડિટેલ જાણવાના છે. આજે રોકીસ્ટાર બેન્ડ બંધ થઈ ગઈ છે. કેમ બંધ થઈ ગઈ છે એ આપણે નથી કહી રહ્યા મિત્રો, એ ખુદ રોકીસ્ટારના માલિક એવા પિન્ટુભાઈ છે માલિક. આજે રોકીસ્ટારનું નામ સાંભળવામાં આવે તો આદિવાસી સમાજની અંદર જે રોકીસ્ટારનું નામ ખૂબ ચાલતું હોય છે, ત્યારે આજે રોકીસ્ટાર બેન્ડ ફાઇનલી બંધ કરી દેવામાં આવી કે પછી લોકોની અફવા છે, એ પણ તમને છેલ્લે વિડીયોની અંદર જણાવવાનો છું. મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલાં રોકીસ્ટારના માલિક પિન્ટુભાઈએ ખુદ કહ્યું છે કે આ જમાનાની અંદર કેટીએમ બાઇક કે બેન્ડ કે ડીજેમાં બધા યુવાનો છે એ ભણવાની જગ્યાએ ખોટી દિશામાં જઈ રહ્યા છે. તો હવે સમાજને સુધારવા માટે, સમાજને આગળ લઈ જવા માટે મારે રોકીસ્ટાર બેન્ડ બંધ કરવું પડે તો હું બંધ કરી દઈશ, કેટીએમ બંધ કરવું પડે તો કેટીએમ પણ બંધ કરી દઈશ. આ રીતના ચોખ્ખું જ જે પિન્ટુભાઈએ કીધું છે. તો ખરેખર મિત્રો, આવા સમાજ માટે વિચારવાવાળા એવા માણસોની આપણે જરૂર છે કે ખુદ અત્યારે માનવામાં આવે તો રોકીસ્ટાર લાખો રૂપિયા લે છે. આદિવાસી સમાજની અંદર, ગરીબ સમાજની અંદર જે જતી હોય તોય છતાં લાખો રૂપિયા લે છે. અને જે યુવાનો છે જેમના લગ્ન માટે, કોઈ પ્રસંગ માટે રોકીસ્ટાર બોલાવવામાં આવે છે, અને મજૂરી કરીને, મહેનત કરીને પણ રોકીસ્ટાર બેન્ડ બોલાવવામાં આવે છે. એના કારણે પિન્ટુભાઈ ખુદ કહ્યું છે કે મારા સમાજને ખોટી દિશામાં જતી હોય તો હું ખુદ રોકીસ્ટાર બેન્ડ જે છે એ બંધ કરી દઈશ, અને સમાજ સાચી દિશામાં જાય એવો પ્રયત્ન હું કરીશ. એ ખુદ રોકીસ્ટારના માલિક પિન્ટુભાઈએ કહ્યું છે. તો ખરેખર મિત્રો, અત્યારે રોકીસ્ટાર બેન્ડ પર જે રીતના પિન્ટુભાઈ કહ્યું છે કે હું આવનારા દિવસની અંદર રોકીસ્ટાર બેન્ડ બંધ કરી દઈશ, શું ખરેખર રોકીસ્ટાર અને અન્ય કોઈ બેન્ડો બંધ કરી દેવા જોઈએ કે પછી નહીં, કે પછી જે ચાલે છે ચાલવા દેવું જોઈએ? તમારે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. આ જાણકારી તમને સારી લાગી હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો. આજની વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, વંદે